મારું નામ ભરતભાઈ રાજસીભાઈ કાથડ સરસાલી, ગામ તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ. રહેવાનું સરસાલી છે. મારા 2 દીકરા છે, 2 આગલા ઘરના 2 દીકરા છે. એના હગા મમ્મી હતા એ બીજાના ઘરમાં બેસી ગયા છે, ભાગી ગયા છે. હું રોટલા પાણીએ દુખી હતો એટલે મેં બીજું ઘર કર્યું હતું કાજરિયારા ગામ, ભણખી તાલુકાનું મોટા કાજરિયારા ગામ. એના પપ્પાનું નામ છે, છોકરીના પપ્પાનું નામ રતિભાઈ વઘેરા, છોકરીનું નામ છે મયુરી કહે છે અને મીરા પણ કહે છે. એમને હારે મેં ઘરઘણું કરેલું છે 2022માં. અને ફિલ્મની હિરોઈન એકટાણી છે, યુટ્યુબર છે. અને એ લોકોનો પૈસા ત્રોડ કરવાનો ધંધો છે. 2-5 ઘરના કર્યા છે. એનો ધંધો પૈસા પડાવવાનો થઈ ગયો છે અને અમને 5 લાખ રૂપિયા માંગે છે. અત્યારે 4-5 દિવસનો ગરવાસ છે અને પૈસા માંગે છે. પૈસા વિના છૂટો કરવાનું થતો નથી. અત્યારે ભરણ પોષણનો અહીંયા દાવો કર્યો હતો. એ દાવો એ જીતેલા છે ને હું ભરું છું, પણ ખોરાકી ભરું છું. અને બેઠા બેઠા કાંઈ છે. મને એમ કહેવામાં આવે છે કે કાં તો પૈસા દે, બાકી તને છૂટો કરવામાં આવતો નથી. વકીલું પણ આમાં એના તરફ દોડ કરે છે. વકીલો પૈસાનો તોડ કરવા માંગે છે. જય ભીમ મિત્રો, જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. જો કે ભાઈનું ગામ જે કીધું એ ગામથી આજે અહીં રામોદ આવ્યા હતા. અને આ જે મયુરીબેન છે એ મેં 5 દિવસ આમના ઘરે રોકાણા છે ને ઘરઘણું કર્યું હતું. મતલબ આપણે ગુજરાતીમાં ઘરઘણું કહેવાય, વેલ્ડિંગ. એટલે 5 દિવસ રોકાણા છે. અને એના જે આ 2 દીકરા છે હાથે રાંધીને ખાય છે. અને એની પરિસ્થિતિ બહુ ઓલી હતી એટલે મારો ફોનમાં કોન્ટેક્ટ નહોતો થયો. આજ મારા ઘરે રામોદ આવ્યા હતા અને મેં મયુરીબેન હારે વાત કરી અને મયુરીબેનના મમ્મી હંસાબેન એમની સાથે પણ વાત કરી અને એ પણ રેકોર્ડિંગ આમાં મૂકી છે. અને જો થોડુંક સમાજના 5 આગેવાનો વચમાં પડી અને સમાધાન કરી નખાય. કેમ કે આ જયારે અમારા ઘરે આવે અને ઓડિયો વિડીયો વાયરલ થાય ત્યાં સુધીની તાકાત નહીં કરવાની. કેમ કે સમાજ કોઈ 5 જણા ભેગા થાય, સમાજના આગેવાનો ભેગા થાય તો સમાજ વતીથી આ બધું સમાધાન કરી લેવું જોઈએ. જો કે સમાધાન ન કરો, છૂટાછેડા ન કરો, આવું બધું થાય તો પછી છાપામાં આવો, ટીવીમાં આવો, સોશિયલ મીડિયામાં આવો, એટલા બધા સુધી આપણે ખેંચ નહીં કરવાની. કેમ કે સમાજના કાર્યકરો છે તમને સમજાવવાની પ્રયાસ કરે, આગેવાનો સમાધાનની કોશિશ કરે, પણ કોઈના કંટ્રોલમાં નો રહ્યો. માત્ર ને માત્ર પૈસા લેવા છે, કોઈના બાપ કીધે હારવાના નથી. જેને તેવું એને કહી દે. આવા જે શબ્દોના પ્રયાસો કરો ત્યારે તમે આ યુટ્યુબની અંદર આવો અને ત્યારે તમારા આ બધા પર્દાફાશ થતા હોય. એટલે અમારા ઘરે જે આવે આ બધી વાયરલ થાય એ કોઈ સમાજના આગેવાનો કંટ્રોલમાં ન હોય, કોઈ સમાજના કહેવાના કંટ્રોલમાં ન હો, ત્યારે તમે યુટ્યુબની અંદર આવો છો, ત્યારે તમે છાપામાં અને એમાં આવો છો. જે બી બને તો વિડીયો મિત્રો શેર કરજો અને 5 આગેવાનો જે સાથે મળી અને આનો સમાધાનનો પ્રયાસ કરી નાખજો. જય ભીમ, નમો. હાલો. હાલો, મીરાબેન બોલો? હા મીરાબેન બોલું. તમે? હું મીરાબેન રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદ થી મનસુખભાઈ રાઠોડ. રામોલ? રામોદ, ગોંડલ પાસે. હા હા બોલો ને. મજામાં? ઓળખી નહીં હું તમને ભાઈ. હમણાં ઓળખતો વાત કર્યા તો ક્યાં ઓળખી છે? હું કઈ તમારી જેટલો સેલિબ્રિટી થોડો છું. હા મજામાં, બોલો બોલો. તમે તો મોબાઈલમાં આવતા હોય તમને આખી દુનિયા ઓળખતી હોય. બોલો. હવે હું એમ કહેતો હતો કે ઓલા આપડે ભાઈ ભરતભાઈ રાજજીભાઈ કાથડ એમના માટે હે ભરતભાઈ રાજવીભાઈ કાથડ? હા, તે તમે એમની હારે જે ઓલું શું ઘરઘણું કર્યું હતું ને? હા હા. તમે એનો શું થાવ? હું કોઈને કઈ ન થાવ. હા તો હું ખાલી બધાયનો હગો થાવ, બધાયની સમાજ નો થાવ એવો છું. હા હા. એટલે હું કોઈને કઈ થાવ જ નહીં. હું ડફ નથી થઉં. બરાબર. વકીલ છો તમે? ના ના, બરાબર. હું કઉ તો છું લોકલ બ્રાન્ચ છું. હવે મીરાબેન ઉર્ફે ઉર્ફે શું મીરાબેન ઉર્ફે મયુરીબેન. મયુરી? હા હા. અને હવે મારું એમ કહેવાનું હતું તમે જે ન્યારે ઘરઘણું કર્યું એમાં કઈક તમે 7 દિવસ રહ્યા ને? હા.
પછી તમારે હવે ને નો એકબીજાને રહેવું હોય. તમે તો આ હિરોઈન નું કામ કરો છો ને હવે? હું ક્યાં આલ્બમમાં કામ કરું? મારે કોરોના ટાઈમ મેં છોડ્યું એને આજે કેટલા વર્ષ થઈ ગયા. એટલે મારું એમ કહેવાનું છે બેન, હવે મારું એને જે આગલા ઘરના 2 દીકરા છે હા. અને તમે આ એકબીજે સમાજ વતીથી ઘરઘણું કર્યું હતું. તો તમારે આ ફોન તમારે કેને કરવાનો આવે? મારે વડીલ હોય ને એને કરવાનો હોય. તમે મને ડાયરેક્ટ ફોન ના કરો ને. બેન એમાં એવું છે તમને કરી હતી ને, વડીલને ઘર બાંધવા વડીલ થોડે જવાના, વડીલને તમારો કોઈ પ્રોબ્લેમ હોય. મારી વાત સાંભળો, મેટર ઈ છે જ નહીં. અને અત્યારે તમે જે વાત કરો કઈ સમાજને જે હોય મારે કઈ લેવા દેવાના, મેટર એ છે કે હાલે એમ છે કે નથી હાલતું ને એ બધું મારા ફેમિલીને ખબર હોય. ઈ લોકોને પૂછો, એને કયો. મીરાબેન સાંભળો, મારા મામાને કયો, મારા મોટા બાપુને કયો. પણ મારે સાંભળો, તમારે બેયને શું વાંધો છે ઈ કઈ મામાને ખબર ન હોય. તમે આ બધી વાત કરી છે. મારી વાત સાંભળો, અમાર બેન નું વાંધો હોય ને એ મેન મારા મામાને જ ખબર છે. કારણ કે કેશોદ થી શેરગઢ ખાલી 20 મિનિટનો જ રસ્તો છે. અને તકલીફ હતી ને એ મારા મામા જ ઉપર આવીને ઉભા રહ્યા હતા. અને મારા મામાએ મને ડાયરેક્ટ ન્યાજ લઈ ગયા હતા પેલા. મીરાબેન મારું એમ કહેવાનું છે, પતિ પત્નીનો જે સંબંધમાં તિરાડ પડી હોય જગતને નો ખબર હોય, એનો ઘરવાળો તમારો કે ભાઈ મારી ઘરવાળી છે. તિરાડ પડી હોય બાર ખબર પડી હોય તો જ તો આટલી હદુથી ક્યાં હોય. પણ તો ઈ તમારો અંગત મામલો હોય, ઈ કઈ સમાજને કે કોઈ મામાને મામીને એને ખબર ન હોય. ઈ તો 2 જણાની એમ કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે એમ. હા તો મારી મમ્મીને ખબર હોય ને. એટલે પણ મારે તમારી મમ્મીને ખબર હોય પણ તમારું ઘર તમે હકાલવા રાજી છો કે તમારે નથી હાલે, ઈ કઈ તમારી મમ્મી કે તો ઘર થોડું હાલે. હા તો આ કઈ તો ફોન માં કહેવાનું થોડું આવી જાવ કાજલિયાડા. તમે બેન એમાં એવું છે કે એના માટે પેલા તમે સોલ્યુશન માથે હો તો 5 જણા આવે ને. એટલે તમને પેલા પૂછ્યા વગર તમારા ઘરે 500 વાર કીધું. મારા મામા ત્યાં શેરગઢ એને કેશોદ એક મામા કેશોદ રહે છે, એને એમ કીધું કે કેશોદ તમે આવી જાવ, તમારે 2-3 જણાને લઈને જેને કદાચ તમે કોણ છો મને નથી ખબર પણ તમે જેટલા હગા હોય ને એટલે કેશોદ આવી જાવ. હું મારી મમ્મી, મારા કાકા ને કાકી ને માથી મારા મામા ને મામી આવે, આપડે કેશોદ ભેગા થઈ અને સામે આવી જાય. હું હવે ખબર પડી જાય. ઈ બેન હવે એમાં એવું સામે આવવામાં પણ કઈક તમે 5-7 લાખ રૂપિયા તમારી મમ્મીએ કીધું કે 5 લાખ રૂપિયા થાય કે હવે 7 દિવસનો તમારો જે ઘરવાસ છે અને 7 દિવસ વાત જ નથી. મારે 1 રૂપિયો નથી જોતો, પૈસાનો સવાલ જ નથી. કોઈની જિંદગી બગાડવી હોય ને તો આપડી બગડે જ. મારી વાત સાંભળો, તમે મારી યારે કઈ ડિસ્કસ કરો, તમારે જે ડિસ્કસ કરવી હોય ને તમે કાજલિયાડા આવી જાઓ, હું ઘરે જ છું. બરાબર એમ કઉ છું એ નથી. હા હંસાબેન બોલો. હાલો હંસાબેન બોલો છો ને? હા હંસાબેન બોલું. તમે? હું બેન રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા એટલે આ તમારા દીકરી મીરા છે ને એને હમણાં ફોન કર્યો, એને પાછો કાપી નાખ્યો ફોન કે મારી મમ્મી યાર વાત કરી લે. એટલે ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. હા ઓળખો છો? ના, નામ સાંભળ્યું છે. હા બસ નામ સાંભળ્યું હોય તો. કેમ મારી દીકરીએ કેમ ફોન કર્યો તો? મેં કર્યો તો, એને કર્યો નતો, મેં કર્યો તો. ઓળખો તમે? હા મીરાબેન ઉર્સી મયુરી. હા હવે એના લગ્ન આપડે સગાઈ કરી, ઓલું ઘરઘણું કર્યું હતું ને આપડે ભરતભાઈ રાજજીભાઈ કાથડ ગામ સરસાલી. હા એટલે ઈ લોકોના હિસાબે ફોન કર્યો તો કે ત્યાં કઈક છોકરી કઈક કેટલા 5 દી રોકાણી હતી ને કેટલા દી રોકાણી? 5 દી રોકાણી હતી પણ ઈ છે ને બારોબાર થી તાળું મારીને માવો ખાવા જાય તો બારોબાર થી તાળું મારીને જાય. 5 દી માં ને 5 દી તો આપણામાં તો છે કે 5 દી રોકાઈને 2 માણસ આટો મારીને તેડી જાય. હાવ પણ 5 દી બેન તાળું મારે 5 દિવસની અંદર હું કહું છું. હવે અમારું તો જો બેન એવું છે કે બેન કે નો હાલતું હોય સમાજના શું આ રોગ જે સમાજમાં ફેલાય તો આજે બધેને ઘરે આવું થાય. તમારા દીકરાને પરણે તમારા ઘરે જો આવી બાઈ આવે અને આવું થાય તો તમે શું નિર્ણય લ્યો? એટલે કેવી બાઈ છે તમે સમજતા નથી. મતલબ 5 દિવસમાં તમે છૂટું કરો, 5 દિવસમાં તાળું મારો તો ઈ બાઈ તમારી કેવી બાઈ છે એમ કહું. બાઈ કેવી એમ કહું છું. ભાઈ કેવો છે ઈ પૂછો. નકરો એમ એની બાયડી ભાગી ગઈ, સાંભળો એની બાયડી ભાગી ગઈ તો આને એમ કે મને પરબારો એમ ન પરબારો ઓલું ન થાય. મને કે તમે એને કે તમે આર્ટિસ્ટ છો ને એટલે ઈ કે મને ભરોહો નથી આવતો. શું આર્ટિસ્ટ છો? એટલે આ ગુજરાતી આલ્બમમાં કામ કરે એટલે વિડિયા ફોટા તો હોય જ. ઈ વિડિયા ફોટા હોય પણ હવે મારે એમાં હું જે ઈ આલ્બમ વિડિયા નું કામ કરતા જો ભાઈ હું તમને વાત કરું
તમે મારા વડીલ છો, પણ એમાં જો બેન, એક જો આનો અમારે તો મારી સમાજ દીકરીનો વતીથી અમે હંસાબેન સમાજ વતીથી ફોન કર્યો હોય, અમારે કાંઈ કોઈ અમારે રાગ દ્વેષ ન હોય. પણ હું એ સમાજ વતીથી જ તમને કહું છું, હું એ જયદેવ બાપાના શિષ્ય છું. અમારે ગુરુ ભાઈઓ ભેગા થયા હતા ત્યાં, હા. અને આ વાત થઈને વચલો માણા મરી ગયો. આ 5 દીમાં આને કાંઈક એમ જ કીધું કે આ તો રાતે 2 વાગે માવો ખાવા ગયો બહાર, તો તાળું મારીને ગયો, તો 2 જ જણા હતા ઘરમાં. પછી ઈ ભલે ને ઈ 2 માણસનો પ્રશ્ન છે. હવે તમે સમજતા નથી. અત્યારે મીરાબેન હારે વાત કરી તો ઈ કે મારી માને ખબર હોય, હવે ઈવડેન ઘરમાં આ બનાવ બન્યો, ઈ તમારી દીકરી તમે વાત કરે છે, પણ ઈ પણ ઈ તો એમ જ કે ને કે તમારા ભાઈ નથી એટલે મારી માને ખબર હોય કે હું એને કરવું એમ. આખી વાત સમજતા નથી. હું તમે કયો ઈ હું સમજુ છું, પણ હું કવિ તમે નથી સમજતા. હું સમજુ. કે ઈ એમ કહે છે કે મારા હાલો 5 દીમાં ઈ બેન બાલો હાલો બધું થઈ ગયું. 5 દી ના મારી વાત સાંભળો તમે. જો તમે ફોન કર્યો છે ને એટલે વાત સાંભળી લ્યો મોટા ભાઈ તરીકે. કે જો હું વિધવા બાઈ છું એને ખબર છે, મારો છોકરો દારૂ પી એને ખબર છે, મારી છોકરી હિરોઈન છે એને ખબર છે, બધોય ખુલાસો કરીને અમે લગ્ન કર્યા, 1 રૂપિયો એની પાસેથી લીધો નથી. અને માથે જાતા એમ કે તમે હલકટ છો એવું શબ્દ મને બોલ્યો ઈ ભાઈ. હા તો હલકટ છે ઈ તો તમને ખબર જ હતી, કહી જ દીધું હતું કે ભાઈ હિરોઈન હોય હલકટ હોય, રાંડબાઈ હલકટ હોય, છોકરો દારૂડિયો છે ઈ હલકટ હોય. પછી ક્યાં સવાલ જ આવે? ઘર બાંધવું હોય ને, કોઈ પણ સ્ત્રી છે ઘર બાંધવા હાટું ભાઈ કર્યું હોય. મારી વાત સાંભળો. તમારી છોકરી પીએસઆઈ હોય તો ઈ પીએસઆઈ પોલીસ સ્ટેશન ની અંદર હોય, પણ એનો મતલબ એવો નથી ઘરે જાય તો ઓલા કે એટલે ઈ વાતે નથી. એને નોર્મલ હું તમે ઘર ગોઈતું. સાંભળો મારી વાત, કે તમે એમ કેતા હોય ને કે પીએસઆઈ નથી તો ઈ હોદ્દા પ્રમાણે અમે પ્રસંગ કરીએ ને, આમે પીએસઆઈ ગોતીએ ને. તો મારી છોકરી મજૂરી કરે છે તો મજૂરી નથી કરતી, છતાંય મજૂરીમાં શું કામે આ પાડી કે મારે કોઈને આ કામ મારે કરવું નથી. આર્ટિસ્ટ નું સમજતા નથી. ઈ તમે જે વિચાર્યું છે ને એવું આ નથી પાત્ર નીકળ્યું, એટલે તમે અટણ બધા હલવાણા. કેમ કે ઈ પાત્ર એવું હતું કે આ છોકરી હિરોઈન ની કરે ને એવો આવો કડિયા કામ કરતો હોય છોકરો દીવડો કડિયા કામમાં મથે ને આ હિરોઈન માં કામે જાય તો એકાબીજા કોઈ કે નહીં. પણ પુરુષ છે ને એમ નથી. અમારે તો કામ કરવાની જ મનાઈ હતી કે ભાઈ આ મારી છોકરી તમે મારી વાત સાંભળો, મારી છોકરી આ શૂટિંગ માં વહી જાય ને ઓલો કડિયા કામે વહી જાય, ઈ આનું પૂછે ને આ એનું પૂછે ને, એટલે મૂળ આવડે એટલે મૂળ વાત એટલે વાંધો પડ્યો. મૂળ વાત સાંભળો કે ભાઈ મારી છોકરીએ પાલીનું મજૂર શું કામ ગોતો કે મારે આર્ટિસ્ટ નું કામ નથી કરવું ને, તો જો બીજો નબળો હોય છે ને તો ઈ કે મને આ કામ કરાય છે એટલે ઈ કે મારે ખેતી હોય ને તો એમાં હું ખોતરીને ખાય ને 5 મજૂર નાખીને હું કામ કરે. હુંદીમાં ઉભા રહ્યો ઈ હિરોઈન નું કામ કરે, ઈ કોઈ દી નીંદવા જાય? મારો બાપો હવે તોય નો જાય. અરે મારા બાપની પંખા વગરની સાયકલ હકાલે. સાંભળો તમે ઈ એવા પ્રશ્ન મને કરો માં. ઈ હિરોઈન હોય તો મારી ઘરે વાહિંદા હોય તો કરે, અને હું પાછી રાખું ને ઘરે કરે બેન, બીજાને ઘરે નો કરે. મારું બધાની ઘરે કરે તો ખેતી હતી તો આ હું કામે પાડી? તમે ક્યાં છો? મને રૂબરૂ એકવાર મળો. હતી અટાણ સુધીમાં કેનનિયા દાડીએ ગયા એનું નામ દો છે. કેનનિયા દાડીએ ગયા કોણ? હા તમારી દીકરી કોઈ અમે ભાગ્યા રાખીએ છીએ. કાં દાડીએ નો જાય રાખતા હો. હિરોઈન નું કામ કરે કાઈ રોમા મારે રજા લઈને આવતી રહી હો ભાઈ. રોમા મારે રજા લઈને આવતી રહી. કનોડિયારે ડિસ્કો કરતી ઈ પછી કડિયા કામ તગાર દેવા જાય. પણ ઈ તો એને ખબર હતી ને, તો એને ખબર હતી ને કે આ કામ કરે તો ઊંડું ઉતરાય. તમે તો પછી તો હું તમને કહું છું હંસાબેન કે તો પછી કડિયા કામની અને ખેતીની વાત ન કરો. અમે જે સામાજિક કાર્યકર તરીકે જાણી છીએ એટલું જ તમને. તમે સામાજિક કાર્યકર તરીકે જાણો છો, પણ હું તમને વાત કરું છું ની નથી તમે સમજતા. તમે કયો ને તમે તમે થોડુંક કયો ને તો હું સમજી જાઉં. બેન તમે વિધવા હંસાબેન તમે વિધવા છો ને તો તમારા તો ગાઈડ નો આવો છોકરો હોય તો એનો ઘર જમાઈ રાખી નહીં, તમારું ઘર હલાવવું જોઈએ કે ભાઈ મારા દીકરી દીકરો મળ્યો, મારો ટેકો મળ્યો, એના બદલે ગાઈડ નું તમારે તો આ ઘર કર્યું ન્યાય નું આવ્યું આવડો આવી ગયો અને એના છોકરા રજરી પડ્યા. હવે એને તો ઓલી બીજી વહી ગઈ. આના છોકરા છે આને એક પેલી હતી ઈ બીજાને લઈને વહી ગઈ. આ તમારી દીકરી હતી ઘરે આવ્યા તો હવે આને તો હતું ન્યાય આવ્યું ને. પણ ઈ તો હું તમને ઈ તો કહું છું કે 2 દીકરાને ખેતી માથે શું કામ અમે દીધી છે કે આને કાંઈ બીજે બહાર એક્ટિંગ કરવા જાવું ન પડે મારા વાલા, એટલે 2 દીકરાને ખેતી માથે દીધી. હાલો 5 આગેવાનો આવે એક્ટિંગ કરવા ન જવું પડે. લ્યો હાલો 5 જણા આવીને ચડી જાય એક્ટિંગ કરવા નથી જવાનું. હાલો તમને ફોન કેમ કર્યો ઈ કયો તો બેન? મારા ઘરે બેઠા છે બધા અહીંયા. કોણ બેઠું તમારા ઘેર? કોણ છે? સમાય જાય મારા પાસે બેઠા.
ક્યાં આર્યા ચાલો વાત કરો. ના મારે વાત નથી કરવી, એને એમ પૂછો. હાલો કોઈ. હા મારી એને ભાઈ તું અહીંથી ગયો 5 દિવસ રોકાણા, તું એમ કે છે કે એના હગાને ત્યાં લઈ ગયા, મારી છોકરીમાં પ્રશ્ન શું છે ઈ કે તું મને. તું મને ફૂઈ તું એમ કેતો તો મારી વાત મેં તમને કહેવાય ને ફૂઈ તમે કે મારી છોકરીને મજા નથી, દવા હું ઈ કે હાજી કરીને પછી મૂકી જાય બરોબર. મેં કીધું દવા મારે કરવાની, દિવાળી માથે ઉભો રહે, તમારે હવે દવા ન કરવાની, આ દવા હું કરી. દવા તું કઈ હાસુ તમારે બે ને માથા કોઈ હતી હું તેડી આવીને ત્રીજે દીધી. તમે મા દીકરીનું ભલે તમે 50 માણા હોય, મને કઈ ફેર ન પડે, પણ હું તને એક વાત કરું ઈ સાંભળ કે હું તારી ઘેર થી માથાકૂટ કરીને તેડી આવી તો વાહે તારે બીજે ત્યાં આવવાની ફરજ હતી મારા દીકરા. મારા કપડા કે મારે લેવાથી કપડા લેવા અહીંયા એ પછીની વાત છે, ઈ દિવાળી પછીની વાત છે. પેલા મારી વાત સાંભળ, તું એમ કેતો તો કે મેં એમ કીધું કે મજા નથી, તમારે માથાકૂટ હતી તો 2 દી તેડી જાવ તો ડખો દંપાઈ જાય ફરજ, તો મને કે વાંધો નહીં. સાંભળ તું સાંભળ, ભલે એ તમે ત્યાં 10 જણા ગયા હોય તો મેં ખોટું કર્યું નથી, મને ફેર ન પડે તો કેવો લગન. એ મનસુખભાઈ ભરત ને અહીંયા બેઠો ને સાંભળાવો, સ્પીકર માં રાખો. સાંભળો તમે પેલા એટલું બધું બોલો. એ મારા ને સાંભળવું, એને હું મજા નહોતી તેડી આવી. શબ્દ ની વાત કરો ને તમે, એમ સીધું દેકારો હું તમને કઈ સાવધાની થી સાંભળો ની. તમે દેકારો કરીને માણસને દબાવવાની કોશિશ કરો. તમે પેલા સાંભળો. મારો અવાજ એવો જ છે, તમે મારી વાત સાંભળો. એ એમ કહે છે ને કે તમે માંદી હતી ને તેડી ગયા, હંસાબેન 5 દિવસની અંદર એવો કયું બીમારી એ વાત નથી, ઈ 2 માણાનો પ્રશ્ન છે. ઈ મારી વાત હું તેડી આવી પછી. પ્રશ્ન આ છે તમારી દીકરીને ડિસ્કો કરો નાવડો કડિયા ગમે છે, 2 નું વાંધો અહીં પડ્યો. મારી છોકરીને ડિસ્કો કરવો હોય તો દઈ ત્યાં અમે દઈ. બેન આ ઘર બાંધવા માટે જો અમે તો કાર્યકર તરીકે તમે છે ને આ તમે નથી બોલતા ભાઈ ગોવિંદભાઈ, હું તમારું નામ મનસુખભાઈ નામ છે, હું એનો છોકરો. તમે નથી બોલતા ભાઈ મનસુખભાઈ, તો તમે નથી બોલતા. તો કોણ બોલે? એની છોકરીને ડિસ્કો કરવો હોય તો ન પોહાય તો હું ક્યાં કહું છું કે પોહાય તો. તો એને 5 દી પછી ભર્યો હું તેડી આવી હતી. સાંભળો હું એમ કહું છું તો એમાં હું છે એક્ટર મારી વાત તમે સાંભળશો. આ ટ્રેક્ટર નું ટાયર કોઈ દી ભેગું ન હાલે. અરે ભાઈ હું એ ગુરુમુખી છું, ટ્રેક્ટર નું ગાડાનું હોય તો ન હાલે ઈ ગમે કઈ. એ ગુરુમુખી હોય એને ઘરે ભવાડા નો હોય, ભવાડા હોય ગુરુમુખી નો હોય. તમે બે બાજુ નો હાલો. એની ઘરે હોય ભવાડા એવી વાત નથી. ભાઈ જો એના ઘરે સોલ્યુશન હોય હંસાબેન, જે ગુરુમુખી હોય એના ઘરે સોલ્યુશન હોય. આપણે ગુરુમુખી નું નામ દેવું કોઈને હા વરવા દેવો નથી, બે વાત કેમ કરવાની? પણ તમે ગુરુમુખી એટલે એના મુખ થી બીજું ન બોલે એને ગુરુમુખી કહેવાય. પણ મુખ થી બીજું નતું બોલવું ભાઈ મનસુખભાઈ, તમે મારી વાત સાંભળો. ગુરુમુખી ને જયદેવ બાપા નામ દેવાનું. જયદેવ બાપા એ કીધું છે એને આ એકઈ રેગાડો આમાં નથી આવ્યો. હું જયદેવ બાપા અરે મેં ગાયેલા ભજન. હવે તમે બોલી લ્યો પછી હું કહું. તમે મારું તો સાંભળતા નથી. 15 જણા હું તમને સાંભળવા નથી ના પડતો. અમે એમ કહી છીએ ગુરુમુખી ને. પણ મને સાંભળવા ન માંગતા હોય તો ફોન જ ન કરાય ને મારા વીરા. હું એમ નથી સાંભળવા ના નથી પાડતો હંસાબેન. તો મારી વાત સાંભળો કે ઈ એમ કેતો તો કે તેડી ગયા મજા નથી, તો મજા નથી તેડી ગયા તો 3 વર્ષમાં 1 વાર તો ફોન કરવો તો ત્રીજે દી એનો ફાયદો હોય આવે કે ભાઈ તને હું વાંધો છે દિવાળી માથે આવે. 3 વર્ષ ઉભા રહ્યો, 3 વર્ષ સુધી નહોતો કોઈ આવ્યા અને સમાજ ભેગી કરી હતી. સમાજ ને 5 જણા ગયા હતા ને તમે આવડા ગયા તા એને વિડીયો બતાવે છે ભાઈ હા અમે ગયા તા ને એટલા જણા ગયા તા. ખિસ્સામાં કેટલા પૈસા નાખીને આવ્યા હતા પૂછો, છૂટું કરવા આવ્યા હતા. બેન હવે ઘર બાંધવામાં રૂપિયા નહીં ભાઈ, તમે એના ફેવરમાં બોલતા હોય તો ભલે મને કઈ ફેર ન પડે. 5 જ દિવસના ઘરની અંદર અટાણે તમે કયો છો ભાઈ યાર જો આને અરે ઘરની અંદર 5 હું તમને હું કહું છું કે 3 દી માં વાંધો આવી જાય. લ્યો 3 દી વાંધો આવી જાય એને કઈ 5 લાખ છૂટા છેડા થોડા દેવા પડે. ઈ કહી જાય એને 1 લાખ રૂપિયા ઈ ખિસ્સામાં નાખીને આવ્યા હતા. ઈ મને લગ્ન માં કેતા હતા કે પૈસા દઈ. કેને પૈસા 5 લાખ માંગ્યા કયો તો એને દ્યો તો. આ છૂટાછેડામાં અટાણે તમે તો ઉભા રહ્યો તો છૂટાછેડા કરી દો ને. હાલો તમારે એકબીજા નથી હાલે ને. પણ અમારે નથી કરવા છૂટાછેડા. આ બેન બપોદરામાં હાથીકુ નાખીને બધાને ગલોવા છે એવી વાત છે. અને પાછું ગુરુદેવ નું નામ દેવાનું પછી જયદેવ બાપા મોર કરવાના. આવું ધંધો નો કરાય. મોર કરવાની વાત નથી ભાઈ. હું એમ કઉ છું કે હું અહીં ગુરુમુખી છું, મને ખબર પડે કે ભાઈ જો અમારે અમે હવે ગુરુમુખી ક્યાંય જોયા નથી. દાદાનું ટેક્સ એને પૂછી લ્યો. મેં હું કઈ ખોટું બોલી હોય તો બધી એને વાત કરીને અમે કર્યા. ગુરુમુખી હોય ને બેન ઈ સમાજ કે એમ કરે સમાજ તમારા ગામની અંદર 5 જણા નારી વાત કરાવો છે ને તમારે દેરિયા જેઠી હમણાં ખબર
એક જણો ભેગો ન હાલે. તમે વાતું કરો છો એ આપણે ને આપણે ઘરમે રે ગુરુમુખી થવાનું. જેને